જો ભગવત સેવાનો નિર્વાહ ન થઈ શકતો હોય તો મહાપ્રભુજી કહે છે કે હજી ઉપાય ભગવત ગુણોનું ગાન કરવું. ગુણગાનને આજે સેવાની વાત આખી મેં કરી દીધી. સેવાની અંદર પ્રતિબંધકો, સેવા ક્યારે કરવી, કેમ કરવી, મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ઓછું થાય. પણ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર સમર્પિત એ જીવન હોય, સમર્પણ પૂર્વક જો ભગવત સેવા હોય તો એનાથી વિશેષ આનંદની વાત બીજી કાંઈ ન હોઈ શકે. ન હોય જેમ આપણે બે આંખ હોય તો કંઈ આનંદની વાત છે. આમ તો બે આંખ, એક આંખ તો વધારાની છે, કારણ કે એક આંખથી જોઈ તો શકાય, પછી એક આંખ ન હોય તો શું ફેર પડે? છતાં બે હોય તો આનંદ આવે. પણ હવે કદાચ કોઈને બે ન હોય તો એક હોય તો એમ કહેવાય કે એક આંખમાં હોય હું તો ફોડી નાખો. એક આંખ તો એક આંખ, પણ એક આંખે જીવવું તો પડે ને. આ બે આંખ છે તો સારી વાત છે, ન હોય તો એક આંખે જીવવું પડે. બે હાથ હોય સારી વાત છે, પણ એક હાથ કપાવવો પડે તો એક હાથ જીવવું તો પડે, એક હાથથી જીવવું પડે. બે પગ સારા હોય તો આનંદની વાત છે, ન હોય તો એક પગે જીવવું પડે. અને સાવ બે કાપવા પડે તોય જીવવું પડે, ઘોડી રાખીને આર્ટિફિશિયલ પગ લગાડીને પણ ગમે એમ કરીને જીવવું પડે. જીવવું હોય તો, મરી જવું હોય તો દવા પી જાય મરી જાય, પૂરું થાય. બટ જીવવું હોય તો મુખ્ય કલ્પ નહીં તો ગૌણ કલ્પ, જે કાંઈ કલ્પ એની પાસે છે એનાથી એને જીવવું જોઈએ. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે સેવા ન મળે એટલે શું આત્મઘાત કરી લેવું? સેવા ન કરી, સેવા ન થઈ શકે. અને અમારા જુનાગઢ જિલ્લામાં તો એવી ઘટના બની કે એક બેને અગ્નિ સ્નાન કરી લીધું, પહોંચી ગયા, પાકા મરજાદી હતા. મને બહુ દુઃખ થયું, એને દુઃખ થાય કે ન થાય, મને બહુ દુઃખ થયું કે આવી કેમ ગતિ થઈ, પાકી મરજાદ. મેં કીધું, પછી મેં મારાથી તો વિરોધ હતો, કારણ કે એક બે વખત એને ભૂલથી ભોગ ધરવા પધરાવાઈ ગયો, પછી તો એ ખોટો પધરાવાઈ ગયો, આમાં હોય હું એટલે ભોગ ધર્યા મહારાજમાં હોય શું એવું કદાચ હશે, કારણ કે એમના ગુરુદેવ વધારે પાકી મેન્ડવાળા, અમારી થોડીક નબળી મેન્ડ એના એ લોકોના, કારણ કે એ બેનના ઘરમાં હું જઈ આવ્યો તો છું. મને દુઃખ થયું કે આ શું, આવું કેમ થયું? મરજાદી થઈને આત્મહત્યા કરી, શું કારણ? તો કે કારણ બીજું કાંઈ નહીં, મરજાદ. મેં મરવાનું કારણ શું કે મરજાદ? શું કામ? મેં કીધું મરજાદથી મરવાનું કેમ કારણ? કે મરજાદ એવું હતું કે એવા ઊંચી મેન્ડથી રહે, પછી બેન એકલા રહી ગયા, સંતાન કોઈ હતું નહીં, દીકરીઓ સંતાનમાં પતિ પહોંચી ગયા અને બધા પહોંચી ગયા, એકલા રહી ગયા. અને એકલાને આ બધું કરવું, સેવા ને રસોઈ બધું એકલાને કરવું, એટલે મરજાદથી કંટાળી ગયા અને આવું પગલું ભરી લીધું કે હવે એના કરતાં મરી જાઓ. એટલે તો આ મરજાદનું સ્વરૂપ કેવું થઈ ગયું, તો મને દુઃખ થયું. ટીકા નિંદાના અર્થમાં નહીં, કે કદાચ તમારાથી સેવાનો નિર્વાહ શક્ય નથી તો કાંઈ મરી ન જવાય. કદાચ સેવા ન, એના કદાચ એમ થઈ ગયું હવે કાંઈ બનતું નથી, મરી જાઓ. ડાયાબિટીસ ને બીમારી ને ઘણી બધી હોવાને કારણે પછી એને આત્મહત્યા કરી લીધી કે આપણે કંઈ બનતું નથી, મરજાદ છૂટી જાય એના કરતાં દેહ છોડી દેવો સારો, કે મરજાદ છૂટે એના કરતાં દેહ છોડી દેવો સારો, એમ કરીને આત્મહત્યા કરી. બધા કે બહુ ટેક, કેવી ટેક? મેં કીધું ટેક નહીં, સમજ્યા જ નથી કાંઈ. આ તો સમજ્યા વગરની વાત થઈ કે કદાચ સેવા નિર્વાહ શક્ય નથી તો ગુણગાન કરીને, શ્રી કૃષ્ણ શરણમ કરીને પણ એનું આ જીવન છે પૂરું કરવું જોઈએ. મરજાદ નથી તો નથી, કોઈ ન બોલાવે તો કાંઈ, ન બોલાવે તો કાંઈ. એટલે ઘણા કહે છે કે બહુ વ્યવહાર વધી ગયા છે, કે હવે અમે સમજીએ સિદ્ધાંત પણ છૂટતું નથી, બધા આમંત્રણ નિરાદ કરે છે. મેં એટલું કહી દઉં કે મરજાદ નથી. ભોગ ધર્યાથી મેં કે દૂર ભાગે બધા, ભોગ ધર્યા નામ પણ દૂર ભાગે. હવે તમારે જે રાખી એ લેવલ છોડવું બહુ આકરું છે, ડિગ્રી મળી હોય પછી કેવું કે નહીં એ છોડવું આકરું છે. મેં કીધું કોઈ ન છૂટતું તો આપણે એક રસ્તો છે કે હવે અમે ભોગ ધર્યા છીએ, ભોગ ધરીને લે બોલો આવું સામગ્રી કરવા, તો કે ન એ ન ચાલે, કારણ કે ભોગ ધર્યામાં હોય શું. એટલે કોઈને જો હાવ વ્યવહાર છોડો તો રસ્તો આ છે કે મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે રહેવામાં જો આડું આવતું હોય તો એમ કહેજો કે અમે ભોગ ધર્યા છીએ, મરજાદ નથી, તો છૂટી જાય. તો આ એક રસ્તો છે, પણ એ લેવલ આપણને છોડવું બહુ આકરું છે. પણ છતાં કોઈથી સેવાનો નિર્વાહ શક્ય નથી તો કાંઈ મરવાનું મહાપ્રભુજી કહેશે નહીં. તો ગુણગાન કરો, કથા કરો, અને કદાચ અસમર્પિત જીવન જીવવું પડે કાંઈ વાંધો નહીં, જીવો. ભગવત ગુણગાન કરીને અસમર્પિત જીવન, સેવા વગર તો અસમર્પિત જ છે જીવન. એ પાછી વાત કરી દઉં કે સેવા ન કરતા હોય ને ખાલી પ્રસાદ મળી જાય તે પ્રસાદ છે,
એ સમર્પિત નથી. પ્રસાદ મળે છે ને કોઈ આપી જાય પાત્ર, અસમર્પિત છૂટ્યું ન કહેવાય. અસમર્પિત તો છે, સેવા છૂટી, જીવન અસમર્પિત થઈ ગયું. ઠાકોરજીની સેવા વિના સમર્પણનો કોઈ અવકાશ નથી. દામોદદાસ સંભલવાળાની વાર્તામાં આવે છે કે મેં ઠાકોરજી સાહિત્ય બધું જ પધરાવી દીધું, ઘરમાં કાંઈ ન રાખ્યું. ઠાકોરજી પધરાવેલા બધું પધરાવી દીધું. પછી કીધું હવે નિર્વાહ કેમ કરશો? કંઈ આત્મહત્યા નથી કરી. ત્યાં પણ એમણે આત્મહત્યા નથી કરી. પુત્ર મલેચ્છ જેવો છે, પ્રતિબંધક છે, બધું જ છે. એમ છે કે સેવા શક્ય નહીં થાય. સેવાનું સાહિત્ય વગેરે બધું પધરાવી દીધું. પછી કે નિર્વાહ કેમ કરવો? તો એ કીધું કે તમે જે આપશો, એના જ્ઞાતિજનોને કીધું તમે જે આપશો એમાંથી નિર્વાહ કરીશ. કારણ કે ક્ષત્રિયો મારી જ છે કે એની વિધવાને એના કુટુંબીજનો આપે, એમાંથી નિર્વાહ કરે. પછી ઠાકોરજી ભોગ ધર્યા વગર તો ભોગ ધર્યા વગર. હવે ભોગ ધર્મ લઈએ કે ભોગ ધર્યા વગર લઈએ, હવે કાંઈ ફેર પડતું નથી, કારણ કે સેવા નથી. એટલે જીવન તો અસમર્પિત છે જ. દેહનું પોષણ કેમ કરવું એટલો જ પ્રશ્ન છે. તો દેહનું પોષણ કરવામાં ઠાકોરજીને ભોગ ધરેલું છે કે ભોગ ધરેલું નથી, હવે કાંઈ ફેર પડતો નથી. એમ કે તમે જે આપશો એ હું લઈશ, વાત પૂરી. હવે સેવા ભગવદ્ ગુણગાન શ્રી કૃષ્ણ શરણમમાં એ કરતા રહેવું. બસ આ ઉપાય મહાપ્રભુજીને સમજવામાં આવે તો કે ભાઈ બે આંખ હોય તો સારું, ન હોય તો એક આંખે જીવા જવાય. એક આંખ વહી ગઈ એટલે મરી ન જવાય, એક પગ કપાવી નાખ્યો એટલે મરી ન જવાય, જીવાય. પણ જે કાંઈ ઉપાય પ્રાપ્ત છે કરીને પણ ગુણગાન દ્વારા પણ તમારી યાત્રા જે આ ભક્તિ માર્ગ ઉપર ચાલવાની જે છે એને ગુણગાનથી આગળ વધારો. કાંઈ આત્મહત્યા કરવાનો કોઈ પ્રશ્ન, સેવા ન નભે, અસમર્પિત જીવન હોય, પણ ભગવત પ્રાપ્તિનો ઉપાય ગુણગાન છે, કથા છે. તો શ્રી મહાપ્રભુજી આપણી પર બહુ કૃપા કરી કે ગુણગાન પણ કરીએ, ભગવાન નામ પણ લઈએ, એની પણ મર્યાદા છે. જેમ સેવાની મર્યાદા મેં બતાવી દીધી, બાકી કાચી જે કાંઈ હોય સેવાની મર્યાદા બતાવી, એમ કથાની પણ એક મર્યાદા છે. એ મર્યાદા બહાર તો કથા પણ તમને ડૂબાડી દેશે. જેમ સેવા ડૂબાડી શકે, પાડી શકે, એમ કથા પણ પાડી શકે. કથાની અંદર બે આવશ્યક છે, વક્તા અને શ્રોતા. વક્તા અને શ્રોતા બે હોય તો કથાનો આનંદ આવે. પછી વધારે જણા ન હોય તો કોઈ ચિંતાની વાત નથી. ઘણી જગ્યાએ શિબિરોના આયોજનમાં એમ કહે છે કે વૈષ્ણવની સંખ્યા નહીં થાય તો મેં કીધું એકાદ તો હશે ને, તો એક હું ને એક વક્તા ને એક શ્રોતા. હા, તો ચાલે. આપણે કોઈ દિવસ ઠેરાવ કરતા નથી કે એટલા જણા હોવા જોઈએ. તમે કદાચ આયોજક બીજા કોઈને તમે સામે બેસી જાજો, માઇકની જરૂર નહીં પડે, આપણે ઘરે બેઠા બેઠા આનંદ કરશું. પછી હોલની જરૂર નહીં, કાંઈ પાથરના પાથરવાનું, હોલ રાખો, માઇક રાખો, કાંઈ ચિંતા નહીં. તમે એક ને હું બે, ના પણ મને જ આવડે, હું તમને કહે, તમને આવે મને કહેજો, આપણે બે આનંદ કરશું. કે સાવ સોતા ન થાય તો શું કરવું? આમાં તો એવું છે ને કે મનોરથ હોય તો ડબલ સંખ્યા થાય. અહીં કામરેજવાળા ભાઈ જ કહેતા હતા કે મેં મનોરથ જ્યારે મેં કર્યા છે તો મારા લિસ્ટ કે 12 વૈષ્ણવ સમૂહ થાય, મારા લિસ્ટ પ્રમાણે ડબલ થઈ જાય. ક્યાં સુધી ખેંચી લેવું પડે. અને એક ભાઈને આમંત્રણ આપ્યું તો કૃપા કરીને આખું ઘર પધારે, અને એની ઘરે મહેમાન આવે તો એને લઈ આવે કે મનોરથ છે હાલો, 2-5 10 તો ભળી જ જાય ને. એમ હોય કે આવો મોટો સાગર ઉમટો હોય તો 2-5 જણા બીજા નહીં લઈ લે સાથે, એમાં કંઈ વાંધો ન આવે. તો કે 300નું ભીતર હોય સમાધાન કરવું, 700 સુધી કાંઈ આપણે થઈ ગયું છે. અને શિબિરમાં કે હું ફોન કરું છું એના તો 25% આવતા નથી. ફોન કરીને કહું પત્રિકા આપું, એના 25% લોકો અહીં આવતા નથી. કાંઈ 25% આવે એનો આનંદ મનાવો ને. મેં કીધું 25% તો આવે છે, નાચો. આ નાચવા જેવી વસ્તુ કે આટલા તો આવ્યા, આપણે એ દૃષ્ટિએ કે આટલા તો આવ્યા. એટલે એ સાચા આવ્યા છે કે જેને ભગવત કથાની જરૂરિયાત છે, એને બીજી જરૂરિયાત નથી, ભગવત કથાની જરૂરિયાત છે, એ આવ્યા છે. તો શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે કે ભગવાનના ગુણ, લીલા વગેરે બધાઈને કહેતા ન ફરવું, અધિકાર જોવો. અને એ પણ અધિકારી આવી જાય એટલે ચાલુ જ નથી જવું. અધિકારી આવે એટલે કે સામે આ લાગે એટલે ચાલુ જ થઈ જવું એમ નહીં, એની જિજ્ઞાસા જોવી. અને જિજ્ઞાસાના અનુરૂપ જ એક ત્યાં કહેવું, વિશેષ ના કહેવું. આ ભગવત કથાની અંદર પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ આવી જાય તો કઈ બધું ચાલુ નથી જવું, ત્યાં પણ એની જિજ્ઞાસા જોવી કે કેટલી જિજ્ઞાસા છે. એ પ્રમાણે ઘણાને એવું હોય કે ઘણા બહુ ખેંચી શકતા હોય, આખી રાત ભગવદ વાર્તા કરે. મને એમ થાય કે આ સમયમાં આવા વિરલ છે કે આખી રાત એ ખેંચતા હોય. પણ તમે કદાચ આખી રાત ભગવદ વાર્તા કરી શકતા હો, પણ સામેવાળા કરી શકતા હોય, ધારણ તો કરી જવા જોઈએ કે નહીં? તો જોવું જોઈએ કે ચાલુ જ થઈ જવું. ઓલાની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય એટલે રાત્રે પણ અહીં રાતનું સત્ર થાય છે ત્યારે હું બરાબર ધ્યાન રાખું છું. જો આડાવડા આમ ક્યાંક દ્રષ્ટિ 1-2 જણા પર દ્રષ્ટિ પડી જાય તો હું ટાઈમ જોઈ લઉં કે હવે કે હું ક્યાંક કથા બહુ નથી થતી ને આગળ. પછી અદ્ભુત નિંદ્રા આવી મંડલી મેં, અદ્ભુત નિંદ્રા આવી મંડલી મેં. શું કર્યું કે નિંદર એવી સરસ આવી
કે ક્યાંય ના આખા દિવસનો થાક ઉતરી જાય એવું સરસ હાલરડું ગવાય કે એમ થઈ જાય કે નહીં વલ્લભ કુલ પાછું હાલરડું ગાય અને આપણે સૂઈએ એવો આનંદ તો બીજે ક્યાં આવે. વલ્લભ કુલ કે ઉત્તમ કુલ તો કરું અને એ જ્યારે સુવડાવે તો કેટલો આનંદ આવે. એટલે કે મનલી બીજું કાંઈ નહીં, આવે સૂઈ જાય, 12 વાગ્યા જાગી જાય અને 3-4 કલાક નીંદર થઈ જાય એટલે ફ્રેશ થઈ જાય. પછી 2 કલાક વાતો કરવી તો વાંધો ના, બહાર બેહાડો 2 કલાક બીજી ખેંચી લે તો વાંધો ના, કારણ કે 3 કલાક આનંદ કરી નીંદર કરી લીધી, પછી 2 કલાક વાતચીત કરવી 2 કલાક વાત કરે. તો આ પ્રકાર જો સામેવાળા આખી રાત આપણે ભગવદ વાર્તા કરી શકતા હોય, હું તો ના કરી શકું, પણ જે કરી શકતા એને કહું છું કે ભાઈ તમારી પાત્રતા આટલી બધી ઊંચી છે, વાત સાચી, પણ સામે આખી રાત તમને ધારણ કરી શકે એવું કોઈ છે કે એ જોયા વગર ચાલુ થઈ જાઓ સવારો સવાર ભગવદ વાર્તા? તમારી કદાચ ઊંચા મહાન ભગવતી હો, પણ સામે તો નથી, તમારે સાંભળવાવાળા તો એવા ભગવતી નથી કે જે આખી રાત તમારી સામે બેઠા રહે. તો આ જે છે કે મહાપ્રભુ કહે છે કે જિજ્ઞાસાને અનુરૂપ જ ત્યાં કહેવું જોઈએ, સીધું ચાલુ ન થઈ જાવ. ઘણા પધરાવણી પધરાવે એટલે એવી ટેવ પડી ગઈ છે, પધરાવણી પધારે અહીંયા એમ કે પ્રવચન કરો, પણ મેં કીધું ગમે ત્યાં તમે રસ્તા ઉભા રહીને મળી જતો તો રસ્તામાં કીધું કંઈક કરો. તો પણ આ કોઈ કારણ વિના રસ્તામાં તો કદાચ મળી જાય, અમે તો હાલતા હોય ફરતા હોય, ઘણા આશ્ચર્ય થઈ જાય, પછી ખબર પડે કે આ તો બાવા, એટલે અમે રસ્તામાં ફરતા હાલતા જતા હોય. ઘણા સ્કૂટર વાળા આવે કે બિરાજો ને અહીંયા, તો મેં હાલો એ આપણે એ બિરાજે, અમારે જવું છે ગમે એમ જવું તો સ્કૂટર વાળા રસ્તામાં કોકને કોક મળી જ જાય. હું ચાલીને જતો હું, કોકને કોક વૈષ્ણવ મળે એટલે કે બિરાજ જાઓ ને આમાં, તો પાછળ કે મનોરથ થઈ ગયો, એને એમ થાય કે મનોરથ થઈ ગયો, સ્કૂટર પાવન થઈ ગયું આપણું, કે પાછળ મહારાજ બેસી ગયા. મેં કીધું મારે ચાલુમાં એટલું ને આટલું અંતર કપાઈ જાય એટલે હું પાછળ બેસી જાઉં, એટલે એ ચલાવે જાય આગળ. પણ ઘણા શું કે સ્કૂટર ચલાવતા પૂછે કાંઈક કહો ને, તમે સ્કૂટરમાં ધ્યાન રાખો, ભગવદ વાર્તા કરશો આપણે બે જાશું, અહીંયા ભગવદ વાર્તા ન કરાય, સ્કૂટર ચલાવાય. આગળ હલાવતો પાછળથી એમ કે કાંઈક કહો તો કાંઈક સાંભળીએ. મેં કીધું કાંઈક સાંભળવું નથી, તમે ધ્યાન રાખો ને કે આપણે બે માલા પેરામણી, તમારે થાય મારી એ નહીં થાય, તમારી થાય મારી ન થાય, બે જાશું આપણે, એના કરતા શાંતિ સ્કૂટર ચલાવી લ્યો પછી ભગવદ વાર્તા કરશું. એટલે વૈષ્ણવ એમ કે ભાવ આવે એટલે કાંઈક બોલે એટલે આપણે સાંભળીએ એમ, બીજું કાંઈ નહીં. હવે પાલન કરવું કે શું કરે, શું જિજ્ઞાસા છે મને ખબર નહીં કે આ ભાઈને શું જોઈએ છે, કઈ પ્રકારનું સાંભળવું છે, કેવી એની જિજ્ઞાસા છે. એટલે હું મારું ચાલુ કરી દઉં સ્કૂટરમાં, તો બીજું કાંઈ ભગવદ વાર્તાનું ફળ થાય કે ન થાય, પણ અમે 2 જણા જાય એ વાત નક્કી. જો એ ભગવદ વાર્તામાં ધ્યાન રાખીને સ્કૂટર ચલાવતો ને પાછળ બેઠો બેઠો ભગવદ વાર્તા કરતો, આમ ભગવદ વાર્તા થાય નહીં, કરાય નહીં. શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે ગોકુલનાથજી ચાલતા હતા રસ્તામાં, તો વૈષ્ણવ વિનંતી કરી કે કંઈક ભગવદ ચર્ચા ચલાવો, તો રસ્તો કપાઈ જાય, કે રસ્તો કપાવવા માટે ભગવદ ચર્ચા ન કરે, ચાલ્યા જવાય. તો બહુ સરસ વાત ગોકુલનાથજી આજ્ઞા કરી કે રસ્તો કાપવા માટે ભગવદ વાર્તા નથી, ભગવદ વાર્તા તો તમારે ભગવદ વાર્તા માટે જ તમે કૃષ્ણાર્થી છો, કૃષ્ણ માટે તમારે ભગવદ વાર્તા સાંભળવી તો જ ભગવદ વાર્તા કરે, રસ્તો કાપવા માટે ભગવદ વાર્તા ના હોય. કાંઈ શું કે રિંગટોનમાં બધા રાખે, રિંગટોન વાગે એમાં કીર્તન રાખે, કોઈ શ્રી કૃષ્ણ શરણમાં રાખે. મેં કીધું આ રિંગટોનમાં ભગવત નામનો શું કામ ઉપયોગ કરવો, તો કે એ બાને યાદી આવે ને, એ બાને ભગવાનના નામની યાદી આવે ને એટલા માટે. પણ એ રિંગટોનના અર્થમાં એનો ઉપયોગ કર્યો કહેવાય કે રિંગ વાગે ત્યારે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી વાગે ને કોઈ કંઈ કીર્તન વાગે ને મને અનુકૂળ નથી આવતું, બીજાને અનુકૂળ આવતું હોય તો મારે અંદરનો ભાવ એવો છે કે રિંગટોન માટે રિંગટોનનો ઉપયોગ કરાય, પણ એ માટે આવો ઉપયોગ તો ના કરવો જોઈએ. પણ યાદી આવવા માટે આપણે ભગવદ નામ ગમે ત્યાં વાગે, ગમે એની વચ્ચે વાગે, તો એ ભગવદ નામની મહત્તા શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનનું નામ, ભગવાનનું ગુણ અને ભગવાનનું સ્વરૂપ એમાં કોઈ ભેદ નથી. તો જેમ સ્વરૂપની મર્યાદા છે તેમ ગુણ ગાનની પણ મર્યાદા છે, એના નામની પણ કંઈક મર્યાદા હોવી જોઈએ. તો એનું નિરૂપણ એ શ્રી આચાર્યચરણ જલભેદ પંચપદ્યાંત આ ગ્રંથોની અંદર કે કથાની પણ એક મર્યાદા છે. કથા ગમે ત્યાં કથા કહેવી, એ જિજ્ઞાસા હોય કે ન હોય એને કથા કહેવા માંડવું, પાત્રથી વધારે પીરસી દેવું, પાત્ર હોય એના કરતાં વધારે. શ્રી આચાર્યચરણ પણ એવી રાખતા કે બધા વચ્ચે એક ભગવદ વાર્તા અલગ હતી અને એક દામોદદાસજીની વચ્ચે આપ અલગ ભગવદ વાર્તા કરતા, બધાની વચ્ચે અમુક વાત નતા કહેતા. તો દામોદદાસ હસાનીજી ને આપ કહેતા કે દમલા ચલો કશું ભગવદ વાર્તા કરે, તો બધાની સાથે ભગવદ વાર્તા તો કરી, વેણુ ગીત પુણ્ય યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ બધું આપે, બધાની વચ્ચે તો
આ ભગવદ વાર્તા કરતા એ કરી. પછી મધ્યરાત્રિ સમયે પણ આપ પાછા એમ કહેતા ધમલા હવે બધાએ ગયા, હવે કશુંક કંઈક ભગવદ વાર્તા કરીએ. તો કશુંક ભગવદ વાર્તા કરે. તો દામોદાસ પાત્ર જોઈને બધાની વચ્ચે જે થતી એ પાત્ર જોઈને કે આ પાત્ર બરાબર જે છે તો એના દ્વારા એ પ્રમાણેનું ભગવદ વાર્તા કરતા. તો ભગવદ નામ, ભગવદ ગુણ અને ગુણગાન કે કથાની પણ એક મર્યાદા છે, જેમાં પણ આચાર વિચાર અપ્રસ છે. કથાની પણ એક અપ્રસ છે, જેમ આપણે જેમ સેવામાં અપ્રસ જોઈએ એમ કથામાં પણ એક અપ્રસ જોઈએ. એ અપ્રસ કઈ પ્રકારની હોય કે વક્તા કઈ પ્રકારનો, શ્રોતા કઈ પ્રકારનો, અને એનો અધિકાર કેટલો, જિજ્ઞાસા કેટલી. એટલે ભક્તિ માર્ગની અંદર ભગવાનના ગુણનું શ્રવણ, કીર્તન, સ્મરણનું અનેરું મહત્વ ભક્તિ માર્ગની અંદર છે. પુષ્ટિ માર્ગમાં છે ને દરેક જે ભક્તિ માર્ગને માનનારા બધામાં શ્રવણ કીર્તન, ભગવાનના ગુણગાન શ્રવણ કીર્તનનું જે છે એ અલૌકિક જે એ સ્વરૂપ છે. ભાગવતજીની અંદર પણ આવે છે કે ભગવાન જ્યારે આસુર વ્યામોહ લીલા કરી, ભગવાને આસુર વ્યામોહ લીલા કરી ઠાકોરજીએ, પછી હવે શું થશે? હવે જગતની અંદર તો ભગવાન પધારી ગયા, પછી તો શૂન્યાવકાશ સર્જાઈ ગયો. ભગવાન પધારી ગયા પછી તો શૂન્યાવકાશ થઈ ગયો કે હવે તો અધર્મ જ વધશે. ભગવાન પણ પધારી ગયા, અધર્મ હવે તો વધશે. તો ત્યારે ભગવાન કહે છે કે પોતાનું બધું જ સામર્થ્ય આપે શ્રીમદ ભાગવતમાં સ્થાપિત કર્યું. ભાગવતની અંદર આ પ્રવિષ્ટ થઈ ગયા, આપનું તેજ, આપનું સામર્થ્ય, પોતાનું નામાત્મક સ્વરૂપ ભાગવતની અંદર એ બિરાજો. ભાગવત દ્વારા જે સ્વરૂપ દ્વારા જીવનો ઉદ્ધાર થતો એ નામાત્મક શ્રીમદ ભાગવતજી દ્વારા થશે. પણ ભાગવતની અંદર એક મર્યાદા રાખવાની, એક મર્યાદા એમાં રાખવાની છે ભાગવતની અંદર કે બસ એનો આજીવિકાર્થ ઉપયોગ ન કરવો, અને ભગવાન સિવાય કે ભક્તિ સિવાયના કોઈ હેતુ માટે ક્યારેય ભાગવત કહેવી કે સાંભળવી નહીં. બસ આટલો તમે મર્યાદાનું પાલન કર્યું તો પ્રેમનો અન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. ભગવાનમાં પ્રેમ કરવાનું ભાગવતથી મોટું કોઈ સાધન છે જ નહીં. તો આ બે મર્યાદા રાખવી જોશે કે ભગવાન કે ભક્તિ સિવાયના કોઈ હેતુ માટે ભાગવતનો ઉપયોગ ન કરવો, પોતાની એ આજીવિકા માટે ક્યારેય ભાગવતનો ઉપયોગ કરવો નહીં, લૌકિક અર્થ ભાગવતનો ઉપયોગ કરવો નહીં. આટલી મર્યાદા રાખો તો ભાગવત તમારો ભગવત પ્રેમ સિદ્ધ કરાવશે જ, એમાં કોઈ સંશય નથી. તમારો ભગવત પ્રેમ સિદ્ધ કરાવશે જ ભાગવત. તો યા કૃષ્ણ ભક્તિમીય વાંછતી સાધનો ગેર નામાની બાસુર્ય સાંસી જપેશ નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કુરુતેતિ શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટ. શું મહાપ્રભુ કહે છે ભગવાનની કૃષ્ણની ભક્તિ જેને જોઈએ છે એને બીજા કોઈ સાધનોના ઢગલામાં પડવાની જરૂર નથી, પણ આ અલૌકિક જે સામર્થ્યવાળા જે ભગવાનના જે નામો છે પુરુષોત્તમ સહસ્રનામનો એનો પાઠ કર્યા કરે, એનો આવર્તન કર્યા કરે, અર્થોનું અનુસંધાન કર્યા કરે, લીલાઓનું અનુસંધાન કર્યા કરે, શ્રવણ કીર્તન સ્મરણ કર્યા કરે. બસ ભગવાન પણ એને તરત જ પોતાનો કરી લેશે, તરત જ એને પોતાનો માની અને પોતાના સ્વરૂપનું દાન કરી દેશે. એટલે કથાથી પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સ્વરૂપાનંદનો અનુભવ કથાથી પણ થઈ શકે છે. તો કથા કંઈ ઓછી વસ્તુ નથી, સેવાથી કંઈ નીચી વસ્તુ છે એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. પુરાણોમાં અન્યમાં પણ ઉલ્લેખ છે કે ભગવાનની જે કીર્તિ જે છે એ સંસારના બંધનને કાપનારી છે. ભગવાનની કીર્તિ, યશ, અને જે ભગવાનના યશનું કીર્તિનું ગાન કરે છે એ સંસાર બંધનને એ કાપી નાખે છે. એટલે સંસાર એને ક્યારેય લાગુ પડતો નથી. ગોકર્ણ મુનિ પદ્મપુરાણની અંદર ગોકર્ણ મુનિ એ કહે છે કે ધર્મમ ભજસ્વ સત્તમ તજલોક ધર્માન સેવસ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમ માશ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ વિભત્વમ.